વાવ થરાદ જિલ્લો બનાવાતા દિયોદરના સ્થાનિક લોકો દિયોદરને જિલ્લો બનાવી આંગણ નામ આપો તેવી માંગ સાથે છેલ્લા 15 દિવસથી વિરોધ કરી રહ્યા છે। દિયોદરમાં પહેલા વેપારીઓએ બજારો બંધ રાખીને વિરોધ કર્યો હતો, તે બાદ છેલ્લા 10 દિવસથી ઓગળ સંકલન સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરાઈ રહ્યું છે। ત્યારે આજે દિયોદરના સ્થાનિકો, આગેવાનો, વિવિધ સંગઠનો અને નેતાઓ દ્વારા દિયોદરના ધરણા સ્થળથી ઓગળધામ સુધી વિશાળ વાહન રેલીનું આયોજન કરાયું છે। આ રેલી દિયોદરથી 15 કિલોમીટર દૂર આંગણધામ ખાતે પહોંચીને ત્યાં મહાયજ્ઞ કરશે અને સરકાર દિયોદરને જિલ્લો બનાવે તેવી માંગ કરશે। દિયોદરને જિલ્લો બનાવવાની માંગ સાથે અત્યારે ભવ્ય રેલી નીકળી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર અમારો જિલ્લો દિયોદર જિલ્લો ના નાદ સાથે આ રેલી નીકળી છે। અત્યારે આપણે વાત કરીશું સીધા જ જે સ્થાનિક લોકો છે તેમને જોડે શું કહેવું છે તેમનું। નરસિંહભાઈ, શું કહેશો? અઢી દાયકાથી માંગ હતી કે આ વિસ્તારને ઓગળ જિલ્લો મળે, પરંતુ સરકારે અમારી માંગ સ્વીકારી નથી। છેલ્લા 15 દિવસથી ધરણા ઉપર છીએ, સરકારનું પેટમાંથી પાણી નથી હલતું, ત્યારે ના છૂટકે અમારે આજે મહારેલી લઈ ઓગળથી જવાનું છે, જ્યાં મહાયજ્ઞ રાખ્યો છે, મહાભોજન પ્રસાદ એક સાથે હજારો લોકો ભગવાનને પ્રાર્થનાને નાદ કરશે કે ઓગળજી મહારાજ આ અમારી માંગ છે સરકાર સુધી આપ પહોંચાડો। આ વિસ્તારની અઢી દાયકાઓથી જે માંગ છે ઓગળ જિલ્લો બને, એમાં ઓગળજી મહારાજ આશીર્વાદ આપે, એના માટે હજારો લોકો રેલી સ્વરૂપે ઓગળજી પહોંચી રહ્યા છે। આ રેલી અહીંથી જે ઓગળ પહોંચશે અને ત્યાં હવન કરીને સરકારને સદબુદ્ધિ આવે તેવા પ્રયત્નો લોકો કરવાના છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો બનાસકાંઠાના વિભાજન મુદ્દે વધુ એક ભુવાજીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોમાં ભુવાજી દાવો કરી રહ્યા છે કે ધાનેરા તો બનાસકાંઠામાં જ રહેશે। ધૂણતા ધૂણતા ભુવાજી આ વેણ આપી રહ્યા છે, જે બોલને સામે બેસેલા વ્યક્તિઓ ઝીલી રહ્યા છે। વાયરલ વિડીયોમાં ભુવાજી ચુંદડી ઓઢીને ધૂણી રહ્યા છે અને ધાનેરા તાલુકા અંગે માતાજીના નામે દાવો કરી રહ્યા છે। જો કે આ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તે પણ જાણી શકાયું નથી, પરંતુ હાલ ધાનેરા અંગે ચાલી રહેલા વિવાદના કારણે વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ભુવાજી દાવો કરી રહ્યા છે કે ધાનેરા તો બનાસકાંઠામાં જ રહેશે। ધૂણતા ધૂણતા ભુવાજી આ વેણ આપી રહ્યા છે, જે બોલને સામે બેસેલા વ્યક્તિઓ પણ ઝીલી રહ્યા છે। વાયરલ વિડીયોમાં ભુવાજી ચુંદડી ઓઢીને ધૂણી રહ્યા છે અને ધાનેરા તાલુકા અંગે માતાજીના નામે તેઓ દાવો કરી રહ્યા છે। જો કે આ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તે પણ જાણી શકાયું નથી। તો ધાનેરા તાલુકો બનાસકાંઠા પાલનપુરમાં રહે છે એવું કેવું હોય મારી વાત હેણનું ભાઈ। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા કિશોર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। કિશોર, જે રીતે બનાસકાંઠામાં વિરોધના સૂર હજી યથાવત છે, આજે 16મા દિવસે પણ દિયોદરમાં આજે વાહન રેલી યોજાવાની છે, લોકો એકઠા થયા છે, વધુ અપડેટ શું? ચોક્કસથી આપણે જણાવી દઉં કે જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ વાવ નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે, ત્યારથી એટલે કે છેલ્લા 15 દિવસથી કાંકરેજ, દિયોદર અને ધાનેરામાં વિરોધ યથાવત છે। દિયોદર બાદ ધાનેરામાં પણ ભુવા ધૂણીને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ કરવામાં આવી હતી। ત્યારે આજે દિયોદર ખાતે દિયોદરથી થળી સુધી એક વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલીની અંદર ભાજપ, કોંગ્રેસ સહિત ગામના વેપારીઓ અને લોકો મોટી સંખ્યામાં દિયોદરથી ઓગળ સુધી પહોંચશે અને માંગ કરશે કે દિયોદરને જિલ્લો જાહેર કરી અને દિયોદરને મુખ્ય મથક રાખવામાં આવે તેની માંગ સાથે આજે મહારેલી અને તે બાદ યજ્ઞ પણ યોજાવાનો છે। જી બિલકુલ, આ સાથે જ કિશોર કહી શકાય કે ભુવાજીનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જો ધૂણતા ધૂણતા વેણ આપી રહ્યા છે કે આ પ્રકારનું વિભાજન નહીં ચલાવી લેવામાં આવે। ચોક્કસથી જે 15 દિવસથી અલગ અલગ પ્રકારના જે વિરોધ થઈ રહ્યા છે તેમાં હવે ભુવાજી પણ સામે આવ્યા છે। પહેલા દિયોદરમાં એક ભુવાજી ધૂણ્યા હતા, તેમને કહ્યું હતું કે હવે વેણ આવ્યું છે અને દિયોદર જિલ્લો બનશે તેવું માતાજી કહી રહ્યા છે। તો બીજી તરફ ગઈકાલે એક વિડીયો વાયરલ થયો છે ધાનેરા બાજુનો, જેમાં એક ભુવાજી કહી રહ્યા છે કે ધાનેરા તો બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે। આવા અલગ અલગ પ્રકારના વિરોધ પણ જોવા મળી રહ્યા છે। જી આભાર કિશોર માહિતી બદલ। બનાસકાંઠામાં વિરોધના સૂર હજી પણ યથાવત જોવા મળી રહ્યા છે।